ઇન્સ્યોરન્સ એડવાઇઝર સ્નેહલ શાહની નીડ વાઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગની વાતોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજનો ટોપિક છે મેડિક્લેમ પોલિસીમાં પ્રીમિયમ કેવી રીતે વધે છે. તો એના ઘણા કારણો છે, પણ બેઝિક કારણો આપણે સમજી લઈએ. નંબર એક તો ઉંમર પ્રમાણે પ્રીમિયમ વધે છે. દરેક કંપનીમાં આ રીતે સ્લેબ હોતા હોય છે, દરેકનું થોડું જુદું જુદું હોય છે, પણ ઉંમર પ્રમાણે 18 થી 35 જાણે કે એક જ પ્રીમિયમ હોય, 36 થી 45 પાછું વધે, 46 થી 50 પાછું વધે, 51 થી 55 પાછું, એક 5-5 વર્ષે પ્રીમિયમ વધતા જાય. ઘણી વખત એવી પોલિસી હોય છે કે દર વખતે 2-2.5% પ્રીમિયમ વધશે એવું કંપની કહીને આપતી હોય છે. તો એ રીતે પ્રીમિયમ વધતા હોય છે. તો ટૂંકમાં આપણે જોયું ઉંમર પ્રમાણે પ્રીમિયમ વધે છે. નંબર 2, કંપનીના ક્લેમ રેશિયો પ્રમાણે પ્રીમિયમ વધતા જાય છે. કંપનીનો ક્લેમ રેશિયો એટલે આપણે ક્લેમ કર્યો છે એટલે પ્રીમિયમ ફરક નથી પડતો. હવે એવું નીકળી ગયું, લોડિંગ નથી. પણ કંપની જાણે કે ઓપ્ટિમા રિસ્ટોરની કોઈ બી કંપનીની એક પોલિસી છે, એનું નામ છે ઓપ્ટિમા રિસ્ટોર, અને કંપની એની અંદર ₹100 પ્રીમિયમ કલેક્ટ કર્યું અને સામે 300-400 રૂપિયા ક્લેમ ચૂકવવા પડે છે એટલા રૂપિયાના. તો કંપની ગવર્મેન્ટમાં અરજી કરે છે IRDAમાં કે ભાઈ અમારે આ પોસાતું નથી, તો સ્લેબ બદલવા છે કે પ્રીમિયમ વધારવું છે. તો એ રીતે પ્રીમિયમ વધી શકે છે. અને નંબર 3, બીજું કે મેડિક્લેમમાં પોલિસીમાં ઘણી વખત એવું થાય છે, આજથી 10-12 વર્ષ પહેલાં SBI જનરલ, તમે નામ સાંભળ્યું છે, SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની. તો એની એક પોલિસી હતી 10,502 વાળી, 10,502 વાળી એ પોલિસી. જ્યારે અમે બોલાવેલો મને એ વખતે કે ભાઈ આદિ સ્નેહલભાઈ તમે આ પોલિસી વેચો, ત્યારે મેં ચોખ્ખું જ ના પાડ્યું કે આ પોલિસી હાઉ ટુ સસ્ટેન, કઈ રીતે કંપની બેર કરશે. તો રિયલમાં ઘણા વર્ષ તો અમે જોયું, પણ કંપનીએ એ જ પ્રીમિયમ રાખીને ક્લેમ બી સરસ ચૂકવ્યા. તો અમે એમાં જોઈન થયા અને ત્યાર પછી 12 વર્ષે કંપનીએ એવું કહ્યું કે એ પોલિસી જબરજસ્ત ખાડામાં, મતલબ જબરજસ્ત લોસ કરી એ પોલિસીએ. તો એ પોલિસી બંધ કરી દીધી અને એમાં ગવર્મેન્ટમાં એવી અરજી કરી કે માઇગ્રેશન કરવું છે. માઇગ્રેશન એટલે આવું ન્યૂ ઇન્ડિયાની ઘણી બધી કંપનીમાં આવું થયું છે આગળ, પણ એક ઇન્સ્યોરન્સ એ ડીપ લાઇન છે અને અનુભવનો વિષય છે. તો માઇગ્રેશન એટલે કેવું હોય કે જૂની પોલિસીમાં પોસાતું નથી, બંધ કરીને આપણે બીજી જૂની પોલિસી જે વધારે પ્રીમિયમવાળી છે એમાં ચાલ્યા જવું કસ્ટમરને, એવું કંપની કહેવા માગે છે. કંપની જૂની પોલિસી એટલે બહુ લોસ જતો હોય તો બંધ બી કરી શકે છે. તો આ રીતે પ્રીમિયમ વધે છે. અને બીજું મિત્રો, વી શુડ બી પ્રેક્ટિકલી ઇન અવર લાઈફ, કે આજે મેડિકલ એક્સપેન્સીસ 10 થી 12% ગ્રોથે વધી રહ્યું છે. દર વખતે ₹1,000નો જે ચાર્જ હોય એ ₹1,120 દર વર્ષે, એ રીતે ₹120, મતલબ 10 થી 12% વધારો થઈ રહ્યો છે, ગ્રોઈંગ એમ. તો હવે તો એવું લાગે છે કે 3 થી 5 લાખના બી વીમા કામમાં નહીં આવે, મિનિમમ 10-15 લાખ અથવા ટોપઅપ નાખીને બી સસ્તી પોલિસી બનીને વીમા મોટા લેવા પડશે. તો આ રીતે પ્રીમિયમ વધી શકે છે. તો રજા લઉં છું મિત્રો, આજે અહીંયા જ વિરામ લઈએ. તો તમને ખ્યાલ છે કે મારું નામ સ્નેહલ શાહ છે. 2007થી આવકાર ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ નામની ફર્મ ચાલે છે, જેમાં બધી જ કંપનીના લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ નો એજન્ટ 100+ કંપનીની એજન્સી, તેની મદદથી નીડ વાઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અમે કરી આપીએ છીએ. અને 2023થી 4 નિઃશુલ્ક સેવાઓનું આયોજન અમે મારી ઓફિસે શનિવારે 12 થી 6 માનવ ધર્મનું એક કામ કરું છું. તો તે જે સેવા આપું છું તેનો ઇન્ટ્રોનો વિડીયો છે, મારો રક્ષાબંધનનો જે વિડીયો છે, તો પાછળ તમે જોશો તો તે તમને વિસ્તૃત માહિતી મળશે કે કઈ કઈ સેવાઓ અમે આપીએ છીએ. તો ફરી મળીશું નવા ટોપિક અને એપિસોડ સાથે. થેન્ક યુ વેરી મચ.